हाँ, जय माँ भारती दोस्तों। આ મારો બંધારણનો પહેલો લેક્ચર છે. મારું નામ જય છે. સો પ્લીઝ વિડીયો સ્કીપ નહીં કરતા. હું ખાલી 5 મિનિટની તમને ખાલી જસ્ટ 5 મિનિટનું લેક્ચર દઈશ. વિડીયો સ્કીપ નહીં કરતા પ્લીઝ 5 મિનિટ સાંભળજો, જરૂરી છે. પછી હું તમને બંધારણ ભણાવવાનું ચાલુ કરી દઈશ. ખાલી 5 મિનિટ સ્કીપ નહીં કરતા. હું શું કહેવા માગું પહેલાં સાંભળો. સો હું બંધારણ આજથી સ્ટાર્ટ કરાવીશ. હું ક્યાં પર્પઝથી આવ્યો ને એ તમને કહીશ. ખાલી જસ્ટ મારી ઇન્ફોર્મેશન લાંબી નહીં કહું. મારું નામ જય છે એટલું બહુ છે. સો હું ક્યાં પર્પઝથી આવ્યો. પહેલી વસ્તુ તો બંધારણ એ બધી ગોખવાની જેમ ભણે છે. હું કેવી રીતે ભણે ખબર ભાઈ? તો કે ભાઈ આપણે પીએસઆઈની એક્ઝામ દે તો હે ને આટલું જ બંધારણ ભણવાનું. આઈએમપી જ અનુચ્છેદ ભણવાનું. ભાઈ તલાટી મંત્રીમાં તો કે આટલું જ ભણવાનું. સો બધાય પોસ્ટ વાઇઝ બંધારણને ભણે. હું બંધારણને પોસ્ટ વાઇઝ ભણશો તો ક્યારેક બધી સબ્જેક્ટ બધી એમ જ કરે ભાઈ. હો ભાઈ આના તો આટલો જ ઇતિહાસ ભણો, ભાઈ કોન્સ્ટેબલ આટલો જ ઇતિહાસ ભણો, આના તો એટલું જ ભૂગોળ ભણો. અરે ભાઈ ગુજરાતની એક્ઝામમાં ગુજરાતનો જ ઇતિહાસ ને ગુજરાતનું ભૂગોળ ભણવાનું, ભારતનું ઓછું ભણવાનું. આવી રીતે ભણશો તો કોઈ દિવસ પાસ નહીં થાવ. હમણાં જોઈ લીધું ને ભાઈ, પીએસઆઈનું ને પેપર જોયું હતું ને, પીએસઆઈનું પેપર જોઈ લીધું, કેવી રીતે બંધારણ પૂછ્યું જોઈ લીધું હતું ને બીજું કોન્સ્ટેબલ જોયું હતું ને. બધાય શું કહેતા હતા પીએસઆઈની ઝલક જોવા મળશે. અને આ માણસ કહેતો તો નહીં જોવા મળે. અરે આ વસ્તુમાં જે રીતે તમે વાંચો જેવી રીતે તો ક્યાંથી પાસ થાવ. અને મેં ઘણી ફેકલ્ટી, ઘણા ઇન્સ્ટિટ્યૂટ તો એવા જોયા કે સુધારા અનુચ્છેદ ભણાવો, પહેલાં સુધારા ભણાવો. હાલો આઈએમપી સુધારા. અરે એ છોકરાને અનુચ્છેદ જ નથી ખબર તો ક્યાંથી સુધારા ભણશે? ગોખાવે જ છે. અને બીજો વાંધો અહીંનો એ છે કે ભાઈ જયભાઈ હિન્દી મીડિયમમાં અમે ભણીએ તો સમજાતું નથી. તો હું આ જ પર્પઝથી આવ્યો જ ભાઈ કે ભાઈ ગુજરાતી સમજાવી દઉં, બરાબર છે. અરે હું એટલી ગેરંટી દઉં, બંધારણ તમને હું ભણવી દઈશ, યાદ પણ રાખવી દઈશ, થોડુંક એવું ડિટેલમાં ભણાવીશ. પણ હે ને જો એક તમને ખાલી જસ્ટ એક્ઝામ્પલ દઉં. આર્મી હોય, આર્મી જ્યારે પણ એ લોકોને ટ્રેનિંગ દે તો એમ દે કે ચીન આયરે આમ બાંધું ને પાકિસ્તાન આયરે આમ બાંધું, ચીન આયરે પગથી જ બાંધશું ને પાકિસ્તાન આયરે હાથથી જ બાંધશું. એમ નહીં દે ને, લડતા શીખાડે ને. ગમે હોય પછી સામે આવી જાઓ મેદાનમાં. એવી જ રીતે તમારે પણ એવી રીતે લડતા જ શીખવાનું છે. ગમે હોય સામે આવી જાઓ મેદાનમાં, ગમે એક્ઝામ હોય આવી જાઓ. જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, કોઈ બેન્કિંગની હોય, તલાટી હોય, પછી કોન્સ્ટેબલ, પીએસઆઈ હોય, મામલતદાર હોય કે પછી કાંઈ પણ હોય, જીપીએસસી. હું તો એટલી ગેરંટી દઉં, તમે આ ક્લાસ કરશો ને તો જીપીએસસી ક્લાસ 1-2ની તમે પ્રિલિમ્સના પેપર સોલ્વ કરી શકશો. મેન્સના નહીં થાય, કેમ કે મેન્સમાં થોડુંક હજી ઊંડાડથી હું ભણાવી પણ શકું. પણ પહેલાં બેઝિક સ્ટ્રક્ચર તો સ્ટ્રોંગ કરો ભાઈ. મારો એ ટાર્ગેટ છે કે 1 વર્ષમાં આખું સિલેબસ ખતમ કરાવો તમને બધીને. શું એટલે હું હરેક રીતથી બધી વસ્તુથી હરેક રીતથી બધું તમને ભણાવીશ ભાઈ. અરે બોરિંગ નહીં થાવ તો. અરે માં કસમ તમને બંધારણથી અને પ્રેમ કરવી દઈ, પ્રેમ છોકરીઓ એને પ્રેમ ભૂલી જાઓ. બંધારણ હું હરેક સબ્જેક્ટથી પ્રેમ, હરેક વસ્તુ ડિફાઇન કરતો જઈશ. જ્યાં યાદ રખાવવાની ત્યાં યાદ પણ રખાવી, રિવિઝન પણ કરાવી. આની મોટી બીમારી ઘડીએ વાંચે ભૂલાઈ જાય. એ નહીં વારો આવવા દઉં. અરે સમજાવી દે. અરે પ્રેમ વસ્તુ પછી વાત ખતમ થઈ ગઈ. હા એટલે હું થોડું કંઈ બોરિંગ નહીં થવા દઉં. કેમ કે મેં જે આ વસ્તુ સહન કરીને હું ખુદ ભણેલો છું. અને મેં જે સહન કર્યું ને એ તમારા કોઈ ઉપર નહીં આવવા દઉં. હરેક વસ્તુ ડિફાઇન કરીશ ભાઈ. હરેક વસ્તુ નકશા વાઇઝ કરાવીશ. એટલે હું નકશા દોરું, નકશા વાઇઝ બધું કરાવીશ ભાઈ. તો તમને હું ભૂગોળમાં ઇઝીલી પકડ થઈ જાય પછી આરામથી જ્યારે ભૂગોળ ભણાવીશ ત્યારે. અને જેમ મારું બજેટ વધશે ને એમ હું ધીરે અહીંયા બધું અપડેટ કરતો જઈશ. ધીરે જેમ બજેટ વધશે એમ ધીરે બધું મારું અપડેટ કરતો જઈશ. શું એટલે બસ ખાલી તમારે એક જ વસ્તુ કરવાનું છે. બસ મને જસ્ટ અહીંયા હું જે પણ ભણાવું ને એનું તમે રિવિઝન કરજો. તમારી હું અહીંયા કરવી તો પણ દઈશ, તમે તમારી રીતે કરજો. અને બસ ખાલી તમારે અહીંયા ફોલો કરવાનું છે મને. બસ કે હું કરાવું છું ને તમારે એટલે ઇન શોર્ટ હું તમને એમ કહું ને ભાઈ, સબસ્ક્રાઈબ લાઇકનું હું તમને એ કાંઈ નથી કહેતો ભાઈ. કેમ કે એક વસ્તુમાં હું એક જ વસ્તુમાં બિલીવ કરું. મારી કાબિલિયત, અગર હું એટલો કાબિલ છું ને તો મારી કાબિલિયત હતું ભીખ નહીં માંગવી પડે, એની રીતે ફેલાઈ જાય. એટલે હું ભીખ તો નહીં જ માગું. શું તમે વાત સમજી શકો. બસ ખાલી જસ્ટ ફોલો કરો. અને તમને બસ હવે હું સ્ટાર્ટ કરું. મારે જે કહેવું હતું ક્યાં પર્પઝથી આવ્યો, બીજો પર્પઝ મારો એ છે જેટલી ગુજરાત સરકાર જેટલી પણ એક્ઝામ કન્ડક્ટ કરાવે, જેટલી પણ ત્યાં વધારે પૂરતા હિન્દીવાસીઓ લઈ જાય. ભાઈ ગુજરાત સરકાર કન્ડક્ટ કરાવે, ગુજરાતીનો અધિકાર પહેલાં હોય ત્યાં હિન્દીવાસીઓ લઈ જાય. કાં
કે અહીંના લોકો યાર, અહીંના લોકોને તો સાયન્સ ઉપરથી જાય, એ બધું કરવી દે. આવી ગયો ને હવે જો કેવી રીતે તમે બંધારણને ઓલું શું કહેવાય યાદ ન રાખી શકો. હવે ચાલુ કરીએ આપણે બંધારણ. વધારે ટાઈમ નથી બગાડો. શું સિલેબસ ભાઈ બહુ મોટો છે ને, ધીરે ધીરે ઘણું બધું પતાવવાનું છે, એટલે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં તો બંધારણ ભણવા પહેલાં એ તો જાણી લો બંધારણ શું છે, કેમ ભણવું જોઈએ. કેમ બંધારણ ભણવું જોઈએ, એની અંદર હું લખેલું બંધારણનો મતલબ જ હું નથી ખબર. તમે ડાયરેક્ટ ભણવાનું ચાલુ કરજો. ભાઈ હું તમને એટલું જ કહું, કોઈ પણ દેશ હોય કોઈ પણ દેશમાં તમારે શાસન કરવું હોય તો કાંઈક તો વસ્તુ જોઈએ, નિયમ જોઈએ, કાનૂન જોઈએ. તો એ તો બંધારણ તમને કહે. નિયમ કાનૂન વગર તમે કંઈ ડાયરેક્ટ ભણવાનું ચાલુ કરી દો. જેમ કે આ પાકિસ્તાન છે. હવે અહીંયા તમારે શાસન કરવું હોય ભવિષ્યમાં અહીંયા કરજો, કોકને કોક તો શાસન કરજો જ ભાઈ. કેમ કે અહીંયા તમારે હાલો શાસન કરવું હોય તો ડાયરેક્ટ નહીં કરો ને. કંઈક તો નિયમ હોય છે ભાઈ. ત્યાં રાષ્ટ્રપતિનું કામ હોય છે, ઉપરાષ્ટ્રપતિનું કામ હોય છે, ત્યાં કેવા નિયમો હોય છે ભાઈ, ત્યાં મૂળ અધિકાર હોય છે, જનતાને કેવી રીતે બધું, મતલબ હરેક વસ્તુના નિયમ કાનૂન પરંપરા કંઈક તો હોય છે ને. ડાયરેક્ટ તો શાસન નહીં ચાલુ કરજો. ધોતી ચડાવી નથી ને હાલો શાસન કરવા, હાલો શાસન કરાવ, એમ તો નહીં હાલે. શું એટલે કાંઈક તો તમારે કરવું પડશે ને. એટલે બંધારણનો ઇન શોર્ટ તમને આ સાદી ભાષામાં કે મતલબ મેં તમને કહી દીધું કે ભાઈ બંધારણ તમને એ જ કહે છે કે કોઈ પણ દેશમાં શાસન કરવું હોય તો કંઈક નિયમો કાનૂન ક્યાં લખેલા, બધી બંધારણમાં લખેલા. આ સાદી ભાષામાં. બંધારણની ભાષામાં બંધારણની જસ્ટ વ્યાખ્યા કહો, આને ગોખવાની જરૂર નથી, આવું કંઈ પૂછાય નહીં. હવે બંધારણની ભાષામાં નિયમો કાનૂનો અને પરંપરા વગેરેના સંકલન જે એક દેશ પર કરવા માટે હોય તેને બંધારણ કહે છે. જેમ નિયમો કાનૂનો અને પરંપરા. હા, પરંપરા ઘણી એવી પરંપરા પણ હોય, ઘણી એવી પરંપરા હોય જે છે ને, એક જ સેકન્ડ મારા મોબાઈલ છે ને એરોપ્લેન મોડમાં મૂકવો પડે, નકર કોકના ફોન આવી જાય. ઘણી એવી પરંપરા પણ હોય. હા, વર્ષો વર્ષથી હાલતી આવતી હોય. જેવી રીતે રાજા કા બેટા રાજા ही બનેગા. હા, ઘણી જગ્યાએ એવી પરંપરા છે. જેમ કે બ્રિટનમાં. શું? હા, હવે ઘણી જગ્યાએ એવી પરંપરા હોય જે નિયમ કાનૂન બની જાય. એટલે સંકલન, એના સંકલનને, જેનું સંકલન વાંચે જે એક દેશ પર કરવા માટે હોય, મતલબ દેશ પર શાસન કરવા માટે હોય, તેને બંધારણ કહેવાય. સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું. હવે બંધારણમાં હું ભણવાનું ભાઈ જયભાઈ, એ તો કહી દો, તો એ પણ કહી દો. અનુચ્છેદ, અનુસૂચિ, સુપ્રીમ કોર્ટના બયાન, સુધારા, પ્રસ્તાવના, ઇતિહાસ વગેરે. અનુચ્છેદ શું છે? તો અનુચ્છેદ શું છે ભાઈ? આ બંધારણમાં જે નિયમો લખ્યા ને એ અનુચ્છેદ રૂપમાં લખેલા, અને ઇંગ્લિશમાં કહેવાય આર્ટિકલ. અને ઇંગ્લિશમાં કહેવાય આર્ટિકલ. શું કેટલા છે આમાં? 395. આટલા ભણવાના. હવે એમ કહો આટલા બધી? અરે યાદ રખવી દઈશ, ગેરંટી મારી. અરે ડર કે આગે જીત. માઉન્ટેન ડિયો. અનુસૂચિ કેટલી છે? 12. બરાબર છે. હવે આ તો કાંઈ છે નહીં. આ જ્યારે હું તમને અનુસૂચિ આખો અલગથી ચેપ્ટર છે જ્યારે ભણાવીને ત્યારે કહી. સુપ્રીમ કોર્ટના બયાન. ઘણીવાર સુપ્રીમ કોર્ટ એવા બયાન આપી દે ને જે કાનૂન થઈ જાય. સુપ્રીમ કોર્ટ ખુદમાં રજનીકાંત છે. એટલે આ પણ તમારે કોક આઈએમપી ભણવા પડશે. કેમ કે હું અહીંયા વધારે પૂરતો એ પર્પઝથી આવ્યો કે હું ક્લાસ 3ની એક્ઝામ તમને લોકોને આરામથી નીકાળી શકું. એમાં કોઈ પણ બંધારણનો ક્વેશ્ચન આવે તમારા સાચો જ પડે. અને મામલતદાર ડીવાયએસઓ ને જીપીએસસી ક્લાસ 1ના તમે ક્વેશ્ચન પેપર સોલ્વ કરી ગયો પ્રિલિયમ્સના. હું એ પર્પઝ થયો. મેન્સની પણ તૈયારી કરાવીશ, એ પણ આગળ આવશે. જેમ મારું બજેટ વધશે એમ બધું કરાવીશ. ઘાટનું પાણી પીને આવ્યો છે આ માણસ. શોર્ટ ટ્રીકો આવશે. યાદ રાખવાની વસ્તુમાં શોર્ટ ટ્રીક આવશે. સુધારા. હવે આ ભાઈ શું છે જયભાઈ? હવે આનું છે જ્યારે આપણું બંધારણ બન્યું ક્યારે, લાગુ ક્યારે થયું, એ ખાલી એક ડેટ યાદ રાખો. 26 જાન્યુઆરી 1950માં. 26 જાન્યુઆરી 1950માં લાગુ થયું. એ પહેલાં બધી અનુચ્છેદ મતલબ આ નિયમો બન્યા છે. બરાબર, અનુચ્છેદમાં નિયમો લખાયેલા એ બન્યા છે. હવે ત્યારના દૃષ્ટિકોણથી લખાય છે. ત્યારના લોકોએ એ ટાઈમ 1950 પહેલાં વિચાર્યું છે ભાઈ આમ થાય તો આમ કરશું, ભાઈ આમ થાય તો આમ કરશું, આમ થાય તો આમ કરશું. પણ અત્યારે અગર એવું ન થાય તો કંઈક અલગ થાય તો થઈ પણ શકે ને. એટલે એને સુધારા કરવામાં આવે કે ભાઈ ફલાણા અનુચ્છેદમાં અમે સુધારો કરીએ છીએ, એને કહેવાય સુધારા. પ્રસ્તાવના, બંધારણનો ઇતિહાસ, કેમ બંધારણ ભણવું પડ્યું ભાઈ વગેરે. હજી ઘણું આગળ આવશે. એટલે ભાઈ તમારું 2 મહિનામાં કાં 2 મહિના પહેલાં હું તમારું બંધારણ કરવી દઈશ. શું હવે આજો. હવે સુધારામાં જઈ ભાઈ તમે એક એક્ઝામ્પલ દો.
એ ટાઈમ ઉપર અંગ્રેજોએ આપણી એને બહુ ખરાબ કર્યું હતું, હરામીઓએ બહુ ખરાબ કર્યું હતું ને. સમજી લો એક અનુચ્છેદ આપણે આ બધીએ બનાવ્યો, એક અનુચ્છેદ બનાવી દીધો. સમજી લો કે જે પણ લોકો ભૂવીઓ આરે લગ્ન કરશે ને એને ભારત સરકાર 5-5 લાખ રૂપિયા દેવામાં આવશે. એ ટાઈમ ઉપર બનાવ્યો. હવે અત્યારે હજી તો એ લાગુ હોય તો બધી ભૂરીઓ આરે જ કરશે, તો પછી ભારતીય આરે કોણ કરશે? તો વાંધા આવી ગયા ભાઈ. તો ભારતીયો તો કુંવારી રહે, તો કંઈક તો કરવું પડશે ને. તો ભાઈ સુધારો કરે, એને કહેવાય સુધારો. શું સુધારો કરે? આ સુધારો કરશે. શું કરશે કે બાય 1 get 1 ફ્રી ભૂરી આરે કરશો તો એક ભારતીય આરે પણ કરવા પડશે. હું છાપો મારી દો, જરૂરી કરવા પડશે સુધારો. હવે બંધારણનો ઇતિહાસ તો સર તમે અહીંથી ઇતિહાસથી કાં ચાલુ નથી કરાવતા? અરે ભાઈ તમારું માથું ખરાબ થઈ જાય અહીંથી કરાવીશ ને ચાલુ તો. 1813નો અધિનિયમ, 1833નો અધિનિયમ, 1858નો અધિનિયમ, પીટ્સ ઇન્ડિયા એક્ટ, માથું ખંજવાતા રહ્યો. પ્રસ્તાવના 389 સદસ્ય આ તારીખે લાગુ થયું ને આ સમિતિ બનીને છોકરાઓ ગાંડા થઈ જાય, કાંઈ સમજાય જ નહીં. ભાઈ પહેલાં તમે આમાં કેટલા ભાગ કેટલા છે એ પણ તમને કહી દો. આમાં 22 ભાગ છે. ભાગ કેટલા છે? તો કે 22 ભાગ એટલે ચેપ્ટર. જે રીતના તમને બધી જગ્યાએ ચેપ્ટર આવે ભાગ કહેવાય. 22 ભાગ છે. હું તમને એ પહેલો ભાગ આજે જ કમ્પ્લીટ કરવી દઈશ, બરાબર છે? હા, એટલે હું ત્યાંથી જ ચાલુ કરાવતો ઇતિહાસથી. કેમ કે તમને આ ભાગ જ નહીં ખબર હોય ને તો આ કંઈ ખબર જ નહીં પડે. ગૂંચવાઈ જાઓ, ઓહો બોરિંગ થઈ જાય, હાવ બોરિંગ. એટલે ભાઈ બોરિંગ એ નથી થવા દેવું. આપણે મસ્ત ભણવું જ ભાઈ, આમ દિલથી ભણવું. એટલે આપણે હું ભણવાનું હતું, હું નહોતું ભણવાનું, મેં તમને કહી દીધું. હવે આપણે ભાગ 1 ચાલુ કરીએ. હાલો. અને કોઈ પણ વસ્તુ નકશાથી ભણશો ને તો તમને વહેલી યાદ રહે. એટલે હું નકશા કરાવીને ભણાવું, કેમ કે મને ખુદનો એક્સપિરિયન્સ છે ને. હરેક વસ્તુ ડિફાઇન કરીને આવીશ ભાઈ. શું ભાગ 1માં શું લખ્યું? ભાગ 1 શું લખ્યું? સંઘ અને તેના ક્ષેત્ર. આમાં કેટલા અનુચ્છેદ ભણવાના છે? 1 થી 4. વાત ખતમ. 4 અનુચ્છેદ ભણવાના, આખું પૂરું થઈ જાય, બરાબર. હવે સંઘ અને તેના ક્ષેત્ર એટલે ભારત શું છે? એક સંઘ. સંઘ એટલે બધું સમજો, પહેલાં શાંતિ રાખો. સંઘ છે અને તેનું ક્ષેત્ર આ ભારત, આટલું ભારત. શું? સંઘ અને તેનું ક્ષેત્ર, એના ક્ષેત્રો આ જેટલા યુપીબી, મતલબ એના ક્ષેત્ર, એની જગ્યાએ કેવા ત્યાં ક્ષેત્ર છે. આ ભારતમાં નથી. એક દિવસ આવશે, ચિંતા કરો, એક દિવસ આવશે. એક વસ્તુ કહી દો, જેનો પણ યાદ આવ્યું એટલે કહો, જેનો પણ નિર્માણ થાય ને એનું અંત થાય. પછી કોઈ પણ વસ્તુ હોય, દેશ હોય કે પછી માણસ હોય કે પછી કોઈ વસ્તુ પણ હોય, જેનો પણ નિર્માણ થાય ને એનો અંત થાય. આનો નિર્માણ 1947. આનું નિર્માણ 1947માં થયો. આનો અંત નજીક જ છે. આનું નિર્માણ ભારતનો કાંઈ ખબર નહીં. ભારતનું નિર્માણ તો ભારત શું છે? અજર અમર છે. ભારત ખુદમાં હદમાન દાદા. હવે સંઘ આપણે આવીએ. પહેલો અનુચ્છેદ હું કહે, પછી હું તમને સંઘ ને બધું સમજાવું. પહેલો અનુચ્છેદ પહેલાં તમને હું કહે તો આર્ટિકલ, અનુચ્છેદ. ઇંગ્લિશ મીડિયમવાળા આર્ટિકલ કે અનુચ્છેદ. પહેલો શું કહે તો કે ભારત રાજ્યોનું સંઘ છે. હા ભાઈ, સંઘ શું છે? પહેલાં તમને પરિસંઘ સમજાવી દઉં. હવે આ સંઘ છે ને, સંઘ એને ઇંગ્લિશમાં યાદ રાખજો. ભારત રાજ્યોનું શું છે તો કે યુનિયન, બરાબર. આને ઇંગ્લિશમાં યાદ રાખો ભાઈ, આ ઇંગ્લિશમાં જ પૂછશે. ગુજરાતીમાં તમે યાદ રાખો, પણ જ્યાં સુધી તમે ઇંગ્લિશમાં બોલો ને ત્યાં સુધી વધારે બેટર. એવું કેમ? હવે હું તમને કહું. જો 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે આમાં. પહેલો અનુચ્છેદ હું છે હમણાં ભૂલી જાઓ. હું તમને સંઘ, પરિસંઘ ને બધું સમજાવું ભાઈ. ઇંગ્લિશમાં જ યાદ રાખજો. એક્ઝામમાં ઇંગ્લિશમાં જ પૂછાય ઘણી વાર. ગુજરાતીમાં યાદ આ જ વાંધા ભાઈ. ગુજરાતી મીડિયમમાં ગુજરાતીમાં યાદ રાખવાનું, ઇંગ્લિશમાં યાદ રાખવાનું. રાખો હવે તમે. શું કંઈક છે? કન્ફેડરેશન. એક છે ફેડરેશન.
સન અને એક છે યુનિયન. લ્યો બરાબર છે. આને શું કહેવાય ગુજરાતીમાં? પરિસંઘ. આને ઓકે સંઘ. નાને સંઘ જ જોયું. એટલે કહું ઇંગ્લિશમાં યાદ રાખો. કન્ફેડરેશન શું છે ભાઈ, પહેલાં એ સમજાવી દઉં તમને. કાંઈ નથી ભાઈ, સમજી લ્યો. અહીંયા ચીન છે બરાબર છે, અહીંયા છે જ, સમજી લ્યો નહીં, અહીંયા છે જ ચીન. હવે સમજી લ્યો કે ભાઈ આ ચીન છે ને, ચીન એનો દબદબો પાકિસ્તાનમાં બહુ વધારે છે બરાબર છે. ને પાકિસ્તાન અત્યારે આવી રીતના જોઈન્ટ નહોતું, આમ ટુકડામાં હતું, સમજી લ્યો. પાકિસ્તાનના જ કરાય ટુકડા, પાકિસ્તાનથી જ તમને વધારે સમજી લો. પહેલાં પાકિસ્તાન આમ ટુકડામાં હતું. આ એક ટુકડો, એક જ સેકન્ડ, આ માર્કરમાં આજે દગા દે છો મને શું, સમજી લો. આ એક ટુકડો, આ બે ટુકડા, આ ત્રણ. પાકિસ્તાન આમ ટુકડામાં હતું, ચીન આયરા બાંધવું હતું કાં ને. સમજી લો આ એક પાકિસ્તાન ટુકડામાં હતું અને એના દેશ છે, એ દેશ, બી દેશ, સી ડી, આવી રીતના દેશો છે. દેશના નામ આપી દીધા, A B C D. ચીન આયરા બાંધવું હતું, બધા અલગ અલગ દેશ હતા બરાબર છે. ચીન આયરા બાંધી નહોતા શકતા, તો શું કરશે ખબર? પરિસંઘ બનાવી લે, બધા ભેગા થઈ જાય અને આખો અલગથી દેશ હોય. જેવી રીતે આમ એક ટુકડો હતો, આમ બે ટુકડો હતો, 3 4, આ બધી ભેગા થઈ ગયા અને એક અલગથી પરિસંઘ બનાવી રહે. તો બધી દેશ જ અલગ અલગ જ રહે, પણ આ પરિસંઘને બધા ભેગા થઈ. હું તમને એમ કહું, 1 લાકડી તમે પગથી તોડશો આરામથી તૂટી જાય. 4-5 ભેગી કરીને તોડો જોઈએ, નહીં તૂટે બરાબર છે. એટલે આ પરિસંઘ એને કહેવાય પરિસંઘ. કોઈ પણ એક બહારી શક્તિ હોય, બહારી શક્તિ એટલે વિદેશી શક્તિ, કાંઈ કોઈ મોટી શક્તિ હોય, એની યારે ન પહોંચાતું હોય તો ઘણા જણા ભેગા થઈ જાય, ઘણા બધી દેશ ભેગા થઈ જાય અને પહોંચવા હાટું પરિસંઘ બનાવી લે. આ પરિસંઘને એની કોક સૈન્ય શક્તિ દઈ દે, કોક વિદેશી શક્તિ દઈ દે, વાત ખતમ. પરિસંઘ એટલે તમને સમજાઈ ગયું. હવે પરિસંઘમાં એક ખરાબી નીકળી, એટલે આપણે પરિસંઘ ન બનાવ્યું. શું ખરાબ? આપણે શું બનાવ્યું? સંઘ, આ યુનિયન. આપણે ક્યાં પરિસંઘ બનાવ્યું? મેં તમને અહીંયા લખાડી જ દીધું બરાબર. ભારત રાજ્યોનું સંઘ છે બરાબર છે. હવે શું ખરાબી આવી? હવે આ લોકોએ આ બધી દેશ છે, આ બધી મળી બનાવ્યું. આમાંથી કોઈ પણ એક દેશને નીકળવું હશે ને આરામથી નીકળી જાય. સમજી લો અહીંથી એ હે ને નીકળી ગયો, આરામથી નીકળી જાય. એનું મન છે બરાબર છે, તો નીકળશે. એને એની સુવિધા નથી ટાળવવી, મતલબ એને એની સુવિધા નથી જોતી, તો મને નીકળી જાય. એનું મન છે તો નીકળી જાય ભાઈ. તો સમજી લ્યો, હવે નીકળશે શું? એની મરજી હશે તો નીકળી જાય. એનું મન, એને એની સુવિધા નથી જોતી તો એ નીકળી જાય ભાઈ. તો હવે ઓલરેડી 4 ભેગા હતા. આ 4 ભેગા હતા ત્યારે માનાને પહોંચી શકતા હતા, એમાંથી એક નીકળી જાય તો કેવી રીતે પહોંચશે? એટલે આ ફેલ ગયું પરિસંઘ. પરિસંઘ બનાવવાવાળા કોણ હતા? એક તો USSR, જેને રૂસ કયો, હમણાં સુર્ખીઓમાં હે રૂસે યુક્રેન ઉપર શું કર્યું. ભેગું કરંટ એ તમે જોતા જાજો ભાઈ. હું જેમ મને રિસ્પોન્સ પડશે એમ ભણાવીશ ભાઈ. એટલે આ પરિસંઘ પહેલાં રૂસે બનાવ્યું હતું, ટુકડા થઈ ગયા. બીજું કોને બનાવ્યું હતું? એક જ સેકન્ડ. બીજું કોને બનાવ્યું હતું? તો કે USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, એને પણ બનાવ્યું હતું. USA, અમેરિકા જે છે, અમેરિકા એક ખંડ છે, એનું એ દેશ છે ને, જે તમે દેશ, અમેરિકા એક ખંડ છે, એમાં એક દેશ છે USA. એટલે એમ બોલતા નહીં કે અમેરિકા દેશ છે, અમેરિકા એક ખંડ છે બરાબર છે. હવે એને પહેલાં પરિસંઘ બનાવ્યું હતું, સેમ ટુકડા થઈ ગયા. એ ટાઈમ ઉપર આની આઝાદી ક્યારે થઈ હતી ખબર છે? હા, આ પણ ગુલામ હતો USA, તમે જેને મહાસત્તા કહો, એ પણ ગુલામ હતું. કોનું? અંગ્રેજોનું જ. બ્રિટન, ઇંગ્લેન્ડ, એ હરામી બધી. હું અહીંયા સચ્ચાઈ પણ ખોલીશ કે અહીં બધું લખ્યું એ સાચું પણ છે. બધી વસ્તુ તમને કહીશ, ચિંતા કરો. કેમ કે સચ્ચાઈ એટલે કહીશ કે ભાઈ તમે લોકો મોટા પદ ઉપર જવાના તો તમને સચ્ચાઈ પણ ખબર હોવી જોઈએ. હવે USA એ ક્યારે આઝાદ થયું? મતલબ બ્રિટનના ગુલામ હતું તો ક્યારે આઝાદી એ લોકોને મળી? 4 જુલાઈ 1776માં બરાબર. આ ટાઈમ ઉપર એ આઝાદ થયું. ત્યારે 13 કોલોની હતી. આપણે કેમ રાજ્ય કે લોકોને કોલોની કે, તો પહેલાં એ લોકોએ પરિસંઘ બનાવ્યું, ફેલ ગયું. પછી આવીને આ ફેડરેશન, અલગ કન્ફેડરેશન પહેલાં બનાવ્યું, એ ફેલ ગયું. પછી આ ફેડરેશન એ લોકોએ બનાવ્યું, આ વાળું સંઘ. તો હવે તમે એમ કહો આ વાળું સંઘ એટલે શું જાય ભાઈ? અરે એ પણ કાંઈ નથી ભાઈ. એમાં શું છે? જો એમાં શું થાય ખબર છે? આ રાજ્યો મળીને એક દેશનું નિર્માણ કરી નાખે, અલગ અલગ રાજ્યો. હવે ખબર જ છે
કે આમાંથી કોઈ પણ નીકળી જ જાય, જેમ કે પાકિસ્તાનને સમજો ને, આ નંગને જ સમજો, આમાંથી કોઈ ને કોઈ નીકળી જ જાય. તો એક કામ કરશે આ લોકો ભેગા થાય, એગ્રીમેન્ટ સાઇન કરશે, બધી લખાણો લખશે ને એમાં એક આ સાઇન કરશે ને ઓલો સાઇન કરશે ને, અને એક દેશ બનાવી નાખશે પાકિસ્તાન. અત્યારે અહીંનો પીએમ બદલી ગયો, ઇમરાન ખાન નથી. હા, હમણાં જેનો પીએમ બદલો છે. એક દેશનું નિર્માણ કરી દે, એટલે એ સંઘ થઈ ગયું. પણ હા, એમાં એગ્રીમેન્ટ સાઇન થયેલો હોય છે, એટલે નીકળવું અઘરું પડશે. એટલે શું થાય, આ બધી ભેગા થઈ ગયા, દેશનું નિર્માણ થઈ ગયું. શું અલગ અલગ દેશનું નિર્માણ કરી દે. તો આની અરે બાજુ સેમ એ કેમ દેશનું આવી રીતના નિર્માણ કરો, કાંઈ નહીં, વિદેશી આક્રમણને કારણે ભાઈ આની અરે બાંધવામાં વાંધો નહીં આવે. આપણે આઈ ન બનાવ્યું, આપણે કંઈક યુનિક જ બનાવ્યું. જો એક વસ્તુ જરૂર કહીશ, જે માણસ ઇતિહાસથી ન શીખો ને એ ગયો, એનો કોઈ વજૂદ જ નહીં રહે. ને જે માણસ ઇતિહાસથી શીખો, એને ફોલો કર્યું અને એ પાછું નહીં દોહરાવે, એ મિસ્ટેક પાછી નહીં કરે જે ઇતિહાસમાં થઈ ગઈ, જે લોકોએ કરી, ઇતિહાસ રચી દે. ચપટી ન વાગતી, મારકર હાથમાં એટલે નથી વાગતી, એ ઇતિહાસ રચી દે. એટલે જો આપણે આ ભૂલ ન કરી, આપણી પાસે ઓપ્શન હતું, ન કરી, આ ન કરી, આપણે કંઈક આ જ બનાવ્યું. હવે આ શું છે ભાઈ, આ પણ સંઘત છે, પણ આમાં શું હોય, આમાં શું હતું, રાજ્યોએ મળીને દેશનું નિર્માણ કર્યું. તો અહીંયા શું થાય, આ દેશ છે ને, દેશ રાજ્યોનું નિર્માણ કરશે. દેશ રાજ્યોનું નિર્માણ કરશે. કેમાં? આમાં. તો તમે એમ કહો કે આ રાજ્યોએ દેશનું નિર્માણ નથી કર્યું, દેશે રાજ્યનું નિર્માણ કર્યું. હા, યાદ કરો, 552 રિયાસત હતી. 552 ટુકડામાં હતું આ ભારત. અત્યારે 28 રાજ્ય તમને દેખાય ને, 552 ટુકડા હતા આના. એ તો ભાઈ સરદાર પટેલ આગલા લેક્ચરમાં તમને ભણાવી, જેના બધી 552 ટુકડા જોડ્યા. નકર તો જુનાગઢ વતત ને બીજું દેશ થતું થઈ જતું. એટલે આપણે આ બનાવ્યું. આ કેમ બનાવ્યું કે આમાંથી કોઈ પણ, અહીંયા તો એગ્રીમેન્ટ સાઇન થયેલા છે એટલે નહીં નીકળી શકે, અહીંયા તો એમ પણ નહીં નીકળી શકે. અહીંયા તો જો, અહીંયા તો હજી નીકળવાના, ચાલો 1% ચાન્સ રહે, અહીંયા તો 1% પણ ન રહે. અહીંયા તો 1% પણ ચાન્સ ન રહે. કેમ એવું? કે જેમ નીકળશે ને આમાંથી, સમજી લો, અહીંથી પાકિસ્તાને ગુજરાતમાં કીધું, ગુજરાતનો પીએમ કોણ છે? ભોપાભાઈ એટલે ભૂપેન્દ્ર પટેલ. એને કીધું ભાઈ કે તું મારામાં મળી જા, તને 1 લાખ કરોડ રૂપિયા તું તારું આ ક્ષેત્ર અમારામાં મળાવી લે. તો હાલો 1 લાખ કરોડ રૂપિયા લઈ લીધા, મળાવી પણ દીધું, પણ એ ક્ષેત્ર મળાવી નહીં શકે. એની તાકાત બહારની જ વાત છે. કેમ? અગર એ ટ્રાય કરશે ને તો અહીંયા દિલ્હી છે, દિલ્હી કેન્દ્ર સરકાર. આ શું છે કેન્દ્ર સરકાર, શું છે રાજ્ય સરકાર, એ પછી સમજાય. અત્યારે સમજાવી માથા ઉપરથી જાય. તો દિલ્હી આવીને સીધું અહીંયા એનું કાનૂન ઠોકશે. કાં તો કે સંઘ છે, સંઘમાં તમે નીકળશો ને, દિલ્હી આવીને ત્યાં છે ને એને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરશે. આખું ગુજરાત કેન્દ્ર શાસિત પ્રદેશ, જેવી રીતના એ જમ્મુ કાશ્મીર છે. આખું જમ્મુ જે જગ્યાએ આવી રીતના બબાલું હલતા છે ને, ત્યાં ડાયરેક્ટ દિલ્હી સરકારનું જ કાનૂન લાગશે. જોઈ લેજો. એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ કાં બનાવે? આ બબાલો હલતા હોય, પછી મુખ્ય ભૂમિથી દૂર હોય. મુખ્ય ભૂમિથી દૂર એટલે આટલી મુખ્ય ભૂમિ, એનાથી દૂર કયું છે? અહીંયા અંદમાન નિકોબાર છે અહીંયા. આમાંય ખતરો રહે ભાઈ, બહુ દૂર છે. એટલે ન્યાય એને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરી દે. એટલે ત્યાં સીધું કેન્દ્રનું કાનૂન લાગશે. આપણું કેન્દ્ર દિલ્હી, આપણી રાજધાની દિલ્હી. એટલે આ નીકળી નહીં શકે. નીકળશે ને તો મારા બેટાને એવો દે ને માંથી દિલ્હીવાળા. એટલે જ કોક જગ્યાએ કેન્દ્ર શાસિત ઘોષિત કરી દે. બસ એટલે આપણે સંઘ બનાવ્યું ભાઈ. કે ભાઈ કોઈ નીકળી ન કે કંઈ રાજ્ય નીકળી જ ન કે. ભારતના કેટલા ટુકડા થયા તમને ખબર જ છે ને? આવડું થોડી ન હતું ભારત. જો તમને ફોટો દેખાડું, અખંડ ભારત. આ છે અખંડ ભારત. આવડું હતું ભારત પહેલાં. કેટલા ટુકડા થઈ ગયા. હા, પાકિસ્તાન એમાં જ હતું, અફઘાનિસ્તાન પણ એમાં જ હતું. આને શું લાગે કે ભાઈ તું ભારતમાં આતંકવાદી અટેક કરી લઈશ ને, તું ભાઈ આટલું બધું કરી લઈશ તો તું ભારતને જમ્મુ કાશ્મીર પીઓ કે આખું લઈ લઈશ એમ? હવે માણસને એનો અવકાત ન ભૂલવી જોઈએ. અવકાત, આની અવકાત શું છે? આનું નિર્માણ ક્યાંથી થયો? ભારતમાંથી જ નિર્માણ થયો 1947માં. જેમાંથી નિર્માણ થાય ને, તો નિર્માણ કરવાવાળો હોય ને એનો બાપ ગણાય. તો આનો બાપ કોણ છે? ભારત. હકીકત છે. હકીકત હંમેશા ખુદ છે. તો પહેલો અનુચ્છેદ હું કહે છે એ જ
ભારત રાજ્યનું સંઘ છે. સંઘ એટલે યુનિયન, યુનિયનવાળું સંઘ. તો યુનિયન એટલે તમને ખબર પડી ગઈ કે કોઈ રાજ્યમાંથી નીકળી નહીં શકે, નીકળશે એને ઠોકી દે એની. બસ પહેલો અનુચ્છેદ તમને સમજાઈ ગયો, બરાબર છે. હવે જો પહેલો અનુચ્છેદ તમને સમજાઈ ગયો, પરિસંઘ સમજાઈ ગયું શું છે, સંઘ શું છે સમજાઈ ગયું, યુનિયન શું છે સમજાઈ ગયું. તમને જસ્ટ સમજવાનું છે, આને ડિટેલમાં તમારે નથી લખવાનું. ડિટેલમાં લખવા હું આ જ વસ્તુમાં કલાક પણ કરાવી શકું. આ ત્રણ વસ્તુમાં છે શું, પણ તમને જસ્ટ સમજાવવાનું કીધું એટલે તમને સંઘ મગજની અંદર ઘૂસી જાય, પરિસંઘ ઘૂસી જાય, એટલે કન્ફેડરેશન, ફેડરેશન ને યુનિયન ઇંગ્લિશમાં જ બોલજો ભાઈ. એટલે તમને અંદર ઘૂસી જાય ભાઈ. બસ તમને સંઘ નકર તો તમને આ જ યાદ રાખવાનું, પહેલો અનુચ્છેદ શું કહે છે, બરાબર છે. તો હવે પહેલા અનુચ્છેદમાં આટલું જ કીધેલું, હજી કંઈ કીધેલું છે? હા જોઉં તમને કહું, જોઈ લેજો ભાઈ, બરાબર સમજવાનું જ છે. શું લખેલું જ બીજું એ તમને કહી દઉં. બીજું એમ લખેલું જ કે આમાં ક્ષેત્રો કેવા ટાઈપના છે, ભારતમાં જેટલા ક્ષેત્ર છે એ કયા ટાઈપમાં છે ભાઈ. ક્ષેત્ર કાળી માર્કર આજે કેમ આમ કરે છે ભાઈ, દગો દે છે. કાંઈ વાંધો નહીં, લાલથી ભણો, ખતરાની નિશાની છે, લાલથી ભણો. ક્ષેત્ર કેવા કેવા ટાઈપના છે, કાંઈ નહીં. જો ભારતમાં ક્ષેત્ર 3 ટાઈપના છે. એક છે આપણું રાજ્ય, રાજ્યો હોય. હા અહીંયા રાજ્યો બધા અહીંયા બધી દોરેલા જ છે, જોઈ લો. આર્યો કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી. બીજા કેવા હોય તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ, ઇંગ્લિશમાં યુનિયન ટેરિટરી કહે, એટલે ખાલી યુટી લખી નાખીશ, તમે કેન્દ્ર શાસિત પ્રદેશ લખજો. અને ત્રીજા કયા ટાઈપના હોય, અર્જિત ક્ષેત્ર. હવે આ શું છે અર્જિત ક્ષેત્ર, આ શું છે ભાઈ અર્જિત ક્ષેત્ર યાર. હવે જો કેન્દ્ર શાસિત પ્રદેશ મેં તમને સમજાવી દીધું ભાઈ, જમ્મુ કાશ્મીર છે, અંદમાન નિકોબાર, અહીંયા લક્ષદ્વીપ, બરાબર છે, દીવ દમન, પછી દાદરા નાગર હવેલી. કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે એ બધી તમને કરાવીશ આગળ. આખો અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશનો અનુચ્છેદ જ છે, બરાબર છે. એ તમને સમજાવી દઈશ, કેટલા છે એ પણ કહી દઈશ, બધું કહી દઈશ. જેમ ધીરે ધીરે બધું, અત્યારે નથી ખાઈ લેવું. આટલું કહો, દવા છે ને એટલી જ પીવાની હોય, બધું ખાઈ લો, બાર વાર ઉલટી કરી નાખશો. હવે અર્જિત ક્ષેત્ર એટલે, અર્જિત ક્ષેત્ર એટલે કાંઈ નહીં, ભારત કોઈ પણ આટલામાંથી વધારે, આ જેટલી આપણી સીમા છે એમાંથી વધારે કોઈ વિદેશી રાજ્યને કે વિદેશી દેશને ખુદમાં અર્જન કરે, ખુદમાં મલાવે, તેને કહેવાય અર્જિત ક્ષેત્ર. આનું એક્ઝામ્પલ કોઈ એવું આવ્યું છે? હા, સિક્કિમ આવ્યું છે ને, સિક્કિમ આવ્યું જ છે ભાઈ. સિક્કિમનું આપણામાં અર્જિત થયું જ છે. સિક્કિમ ક્યાં છે તો કાંઈ અચાક એવડુકડું ટીચુકડું, એની બાજુમાં જો આ નેપાળ છે, ભૂટાન છે, એ દેશ છે, એ આપણામાં નથી. હા, એક પણ હજી એક જગ્યા છે જે આપણામાં અર્જિત થાય ભવિષ્યમાં. તમારામાંથી કોક તો કરજો, કેમ કે બંધારણ ભણો જ છો તો પછી તમે અર્જન પણ કરતા હો. મારું સપનું છે યાર, અહીંની રાજધાની છે ઇસ્લામાબાદ, આપણી જેમ દિલ્હી. એક દિવસ આને પણ અર્જન કરવાનું છે ભારતમાં, આપણું જ હતું. હા, એક આ બીજું મારું સપનું છે, એક આ લેવું ને આ લેવું. હા, અત્યારે ભારતનો નકશો અહીંયા સુધી જ છે ભાઈ. આ લાલ લાઈન દોરું ને, આ જો, તમે એમ નહીં માની લેતા કે આ ઉપરવાળું આપણામાં છે. આ પીઓકે વિવાદિત છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. નકશાઈ ચીન, એ પણ વિવાદિત છે ભારત અને ચીન વચ્ચે. એ બધું લેવાનું જ છે, આપણું જ છે બધું. આપણામાંથી જ રાજ કરે છે આ લોકો, નકર આ લોકોની શું અવકાત છે. બસ પહેલો અનુચ્છેદ શું છે? ભારત રાજ્યનું સંઘ છે. સંઘ શું છે મેં તમને કહી દીધું. કેવા ક્ષેત્ર છે? રાજ્યો ભાઈ. ક્ષેત્ર કેવા? 3 ટાઈપના, રાજ્યો, યુનિયન ટેરિટરી, અર્જિત ક્ષેત્ર. સિક્કિમ રાજ્યોની ક્યાં વાત કરેલી છે? અનુસૂચિ 1માં. અનુસૂચિ 1માં. એ જ્યારે ભણશું ત્યારે તમને કહીશ, બરાબર છે. અત્યારે એ યાદ રાખો કે રાજ્યોની વાત છે ને અનુસૂચિ 1માં કરેલી છે, બસ, બરાબર છે. અત્યારે હાલમાં કેટલા રાજ્ય છે? 28. કેન્દ્ર શાસિત પ્રદેશ તો કે 8, બરાબર છે. પૂરું. ભાગ પહેલો, ભાગ પહેલો હું અનુચ્છેદ પહેલો પૂરો. અનુચ્છેદ બીજો ભણીએ. બંધારણ અઘરું છે. શું છે આમાં બંધારણમાં? કાંઈ અઘરું છે યાર? અઘરું કાંઈ નથી, બસ સમજીને ભણશો તો બધુંય થાય. સમજવું નથી, અહીંના લોકો હાડાવ ગમે તેમ ગોખાઈ જ જાય. શું
નોટ્સ બનાવતા રહેજો, લખતા રહેજો, રિવિઝન કરતા રહેજો. રિવિઝન નહીં કરો તો બધુંય મગજમાંથી વયું જાય. શું અનુચ્છેદ બીજો આર્ટિકલ 2. આ હું કે પહેલાં લખી નાખું. સંસદ કાનૂન બનાવીને વિદેશી રાજ્ય ને મલાવી શકશે. હવે આ શું છે ભાઈ? હા, સંસદ કાનૂન બનાવીને વિદેશી રાજ્યને મલાવી શકશે. હવે સંસદ શું છે પહેલાં તમને સંસદ સમજાવી દો, પછી આર્ટિકલ 2, પછી આર્ટિકલ 2 તમને સમજાવું. જો સમજી લ્યો, સંસદ આ સમજી લ્યો, સંસદ છે બરાબર છે. સંસદમાં બે ગૃહ હોય, લોકસભા અને રાજ્યસભા. જો લોકસભાનો પટ્ટો તો અહીંયા તમને લોકસભાનો ફોટો તમને દેખાડું. જો એમાં લીલા કલરના પટ્ટા દેખાય છે, એ લોકસભા. રાજ્યસભા કેવી હોય? સેમ ટુ સેમ. ત્યાં પણ ત્યાં લાલ કલરના પટ્ટા. ત્યાં શું થાય? ત્યાં બધી આ નેતા હોય ને, નેતા હરામીઓ ત્યાં બેઠા હોય અને બધી આપણા નિયમ કાનૂન કહી દીધું તે એમને ભારતમાં લાગુ થાય, એમને નહીં થાય લાગુ કરવાની આખી પ્રોસિજર છે. એ આગળ કહીશ, અત્યારે નાનકડા કટકામાં કહી દો. આ લોકસભામાં આપણે જે ચૂનીએ ને, આપણે બધીને વોટ દે ને, ભાજપ સરકાર આપણા અલગ અલગ જગ્યાએ ભાઈ કોક ક્ષેત્રમાં ઊભા હોય એની બધીને વોટ દે ભાઈ. એવી રીતના આપણે વોટ દે ને, લોકસભામાં હોય ને રાજ્યસભામાં પણ એ માણસો હોય. ભાઈ એ માણસો છે ને, એની પાસે એક બિલ જાય. સમજી લો કંઈક કાનૂન આવ્યું, સમજી લો કંઈક એવું કાનૂન બનાવ્યું કે ઇસ્લામાબાદ ઉપર હે ને હુમલો કરવાનો હે. હું બરાબર સોરી હુમલો તો યાર એમને પણ કરી દેવું. સમજી લો આપણે એક અલગ કાનૂન બનાવ્યું, એક એવું કાનૂન બનાવ્યું, એક એવું બજેટ પસાર કર્યું કે ભાઈ આજથી યુવાઓ માટે ભાઈ 10 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે યુવાઓ માટે. તો એ ડાયરેક્ટ તો નહીં થાય, એને કંઈક એ કહી દીધું પણ કાનૂન નહીં બને. કાનૂન ક્યારે બનશે નહીં, એમાં પ્રોસિજર ક્યારે થાય કે જ્યારે એ બિલ પાસ થાય લોકસભામાં જાય ને પાસ થાય. અને કેટલી લોકસભામાં કેટલા સદસ્યો હોય તો કે 545 બેઠા હોય. આ બધા ન વગાડતા હોય, તમે ટીવીમાં જોઈ છે ધબ ધબ વગાડતા હોય છે, ધબ ધબ. હું ઓલાને ગાડી દે, ઓલાને ગાડું દે, આને ગાડું દે, તેને ગાડું દે. ત્યાં અંદર આવું જ થાય. હવે આ 545 આમાં 50% વોટ આવી ગયા તમને. આના 50% એટલે બસ આડું કાં લખું છું યાર. એ 545 એ તમને 50% વોટ મળી જાય બરાબર છે. 50% એટલે 273. મને ખબર છે પોઈન્ટમાં આવે પણ 273 આવશે રિયાલિટી બરાબર છે. અને અહીંયા પાસ થઈ ગયું બિલ બરાબર છે. અહીંયા કેટલા સદસ્યો બધુંય કંઈ જે IMP હતું એ મેં તમને કહી દઉં, આનું આગળ તમને કહીશ. હવે અહીંયા તમારું બિલ પાસ થઈ ગયું, પછી બિલ જાય રાષ્ટ્રપતિ આગળ. રાષ્ટ્રપતિ એટલે દેશનો રાજા થયો. રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ જ્યારે સાઇન કરી દે બરાબર છે. આપણો અત્યારે રાષ્ટ્રપતિ કોણ છે? રામનાથ કોવિંદ. ના એની સાઇન કરી નાખી કોવિડ. યાદ ન રહી, કોવિડ યાદ રાખે. સાઇન કરી દીધી, હાલો લાગુ થવું જોઈએ. પછી લાગુ થાય, પછી બધું પૈસા લેવામાં આવશે. પૈસા પછી એમાંથી 10 લાખ કરોડમાંથી તો 8 લાખ કરોડ તો ખવાઈ જાય. 8 લાખ 9 લાખ કરોડ ખવાઈ જાય. 10 લાખ કરોડમાંથી 1 લાખ કરોડનું કામ થાય. એમાંય જેવું તેવું. પછી એમાંય અડધા નાના અધિકારી કોન્ટ્રાક્ટ બેઝવાળા એ બધી અલગ ખાવાવાળા અલગ પડ્યા હોય. 1 લાખ કરોડમાંથી પણ કામ થોડુંક એવું જ થાય. એટલે આવી રીતે બિલ પાસ થાય અને આપણને એમ લાગે યોજના આપણાતું બનાવે. ના, એ ખુદના કમાવટું જ બનાવે. દેખાડે કે અમે થોડુંક એવું કામ કરીને દેખાડ દે. 10% કામ કરશે, 90% લઈ લે. એનો મતલબ ખુદના કમાવટું જ બનાવી ને આપણાતું બનાવી. સંસદનો મતલબ સમજાઈ ગયું. તો આ બે જ્યારે મળે ને એને સંસદ કહેવાય. આખું આ ગોળ ચકેડું લોકસભા રાજ્યસભા સંસદ કહેવાય. અને ત્યાં નેતા કરે હું બાતતા જ હોય. એક ક્લિપ બતાવું જો. જોઈ લીધી ક્લિપ? કેમ બાજતા હતા? ઓલાને મરો અને મરે ઓલો સ્પીકર ત્યાંથી તોય શાંત થઈ જાઓ. અરે બેટા ત્યાં દબદબાટી ઉપડી ગઈ, ત્યાં આમ નહીં હાલે. આવું છે ભાઈ આમાં. એટલે હંમેશા 3 જણાનો ક્યારેય વિશ્વાસ ન કરો.
એક તો હરામીઓ નેતા, બીજા નંબર મીડિયા કે એ પણ સાચું ન હોય. બધા એમ કે કરંટ અફેર વાંચો, એમાં અડધું તો ખોટું જ કહે. હું રશિયા અને યુક્રેન શું કરવા માટે રિયાલિટી કોઈને નથી ખબર. રિયાલિટી મીડિયામાં ખોટું જ બતાવે. નાટોના કારણે, નાટો તો એક ખાલી ઓલું છે, શું કહેવાય, કઠપુતલી છે બધું આખી. એ પણ હું તમને કહીશ, જ્યારે કહીશ ને જ્યારે આવશે ને ત્યારે. ને ત્રીજા માણસનું કોનો વિશ્વાસ નહીં કરવાનો? છોકરી, ક્યારેય વિશ્વાસ નહીં કરવાનો, ગમે ત્યારે ફરી જાય, ક્યારે પણ નહીં. એ તો સૌથી પહેલાં રાખો, પહેલાં એક્ઝામ્પલમાં. એટલે સંસદ એટલે હું તમને સમજાઈ ગયો, હું થાય અંદર એ પણ તમને સમજાઈ ગયું. કોઈ કાનૂન બનાવવા હોય તો કેવી રીતે બને એ પણ તમને સમજાઈ ગયું. તો હવે આમાં કીધું હું, સંસદ કાનૂન બનાવીને સેમ અહીંયા પાસ થાય, વિદેશી રાજ્યને ખુદમાં મલાવી શકશે. બસ એ તો કીધું. સિક્કિમ વિદેશી હતું, એને મલાવ્યું. કેમ મલાવ્યું? જ્યારે ચીને હે ને તિબ્બતને જીતું હતું ને, તિબ્બત હવે ક્યાં હે સાહેબ? એ તો કહો. એ પણ કહો ભાઈ, બધુંય કહો. આ બધી ઓવરવ્યૂ મારે તમારે દેવા પડે, નકર તમે સમજશો નહીં. અત્યારે તમને સંસદ ખાલી મારે સમજાવો તો બધી બધી ડિટેલમાં આવશો તમને. તિબ્બત પહેલાં અહીંયા હતું, અહીંયા આમ તિબ્બત હતું. ત્યાં ચીને અત્યારે એને કબજો કરી લીધો. જ્યારે ચીને કબજો કરી લીધો ને તિબ્બત ઉપર, તો અહીંયા સિક્કિમની પણ ફાટી ગઈ, કેમ કે એની નજર સિક્કિમમાં હતી. આ ચીન હરામી જે પણ હોય મારું, આ તો કે મારું, પલ્લવ તો કે મારું. નાના છોકરા જેવું કામ છે એનું. એટલે નાના છોકરા ન કરે, મારું છે, આ મારું છે, એનું કામ એ જ છે, ગમે મારું. ભલે અત્યારે એની નજર સિક્કિમ ઉપર હતી. પછી તો સિક્કિમ કે હવે ક્યાં જવું ભાઈ? કે આ ચીન લઈ લે ને મને તો મારી દઈ નાખશે. તો સિક્કિમ આપણામાં મળી ગયો, ભારતમાં. એટલે મેં તમને શું કીધું, વિદેશી રાજ્ય એક્ઝામ્પલ જો તો કે સિક્કિમ મળ્યો. પહેલાં ભારતમાં સિક્કિમ હતું નહીં, આવ્યું તો ભારતમાં આવ્યું એટલે કંઈક સુધારો થયો, બરાબર. એટલે એ અનુચ્છેદમાં પહેલાં લખેલું નથી, તો અનુચ્છેદ ન લખેલો હોય તો એને સુધારો કહેવાય. મેં તમને પહેલાં જ કીધું. તો સુધારો થયો. કેટલામાં સુધારો? 35મો સુધારો. કેટલામાં યરમાં થયું હતું? 1901 જ સેકન્ડ. ડસ્ટર ક્યાં ગયો? ઓગણીસો ને 1974માં 34માં સુધારા મુજબ સિક્કિમ સહરાજ્ય બન્યો. આ સહરાજ્ય એટલે રાજ્ય નહીં, આપણું સહરાજ્ય. એટલે એને વર્ષદીની મુદત દીધી, ભાઈ તું ભારતમાં રહે, જો તને મજા આવે તો આગળ રહેજા, બાકી તમ તારે તું જઈ શકે છે. એટલે એ સહરાજ્ય. ને એકવાર તમને ખબર તો, એકવાર ભારતની સંસ્કૃતિમાં રહી જાય ને, બીજી વાર કોઈ દી નીકળવાનું મન ન થાય. એક્ઝામ્પલ કેટલાય છે, મુગલ છે, દિલ્હી સલ્તનતના કેટલાય છે, તુગલક છે, આ છે, તે છે, ગુલામ વંશ છે. એકવાર ખાલી રહી જાય એ જાહે નહીં. ભારતની સંસ્કૃતિ કેવી છે? તો વરદી રહ્યું, મજા આવી કે અહીંયા તો રહેવા જેવું છે, કે અહીંયા તો મોજ આવી વસ્તુ. તો 36મો સુધારો કર્યો ભાઈ. ક્યારે? 1901 પછી. એક વર્ષ રહ્યો, મજા આવી. 75માં તો શું કર્યો? સિક્કિમ પૂર્ણ રાજ્ય બની ગયું. પૂર્ણ રાજ્ય, હવે ભારતનું પૂર્ણ રાજ્ય. બસ એ તો કે સંસદ કાનૂન બનાવીને વિદેશી રાજ્યને મલાવી શકશે. બીજો અનુચ્છેદ. ત્રીજો અનુચ્છેદ હું કહીશ તો, ત્રીજો અનુચ્છેદ. બધી વસ્તુ કેમ મારે હાથમાં પકડવી, બધું લેવા જવું પડે ઘડી. એ ભગવાન. ત્રીજો અનુચ્છેદ, આર્ટિકલ 3. શું કહી જાઓ? સંસદ પાછું કાનૂન બનાવીને, એ જ નહીં બીજો છે. કાનૂન બનાવીને રાજ્યોના ક્ષેત્ર અરે યાર આ કેમ આમ કરું છું આજે? વિટામિન ઘટે જ આમાં. ક્ષેત્રફળ જમ્યું નથી ને યાર. ક્ષેત્રફળ સીમા નામમાં પરિવર્તન કરી શકે છે. જોડણીઓને મિસ્ટેક નહીં કાઢતા એ રહે જ મારે. સંસદમાં કાનૂન બનાવીને રાજ્ય સેમ, પાછું સંસદ લોકસભામાં પાસ થાય, રાજ્યસભામાં પાછું ઓલો કોવિડ સાઇન કરશે, પછી કાનૂન બનશે. કાનૂન બને. આ રાજ્યો, કોઈ પણ રાજ્યો હોય ને, આ રાજ્યો છે, એની સીમામાં ફેરફાર કરી શકે, એનું નામ બદલી શકે. યોગી તો નામ બદલ છે.
હું તો એમ કહુँ एक बार है ना यूपी ने है ना उत्तर प्रदेश ने योगी प्रदेश घोषित कर दे एक टाइम एवो પણ આવશે સમજી લો સંસદમાં એવું કાનૂન બની ગયું કે ગુજરાતના આજથી જેઠા પ્રદેશ કહેવું અને આ વેસ્ટ બંગાળ કંઈ ગયું રહ્યું આને શું કહેવું આજથી બબીતા ક્ષેત્ર અને એવું પણ કાનૂન બનાવી દે ભલા બે દૂર દૂર છે પણ આજથી બેનું એક જ નામ શું નામ જેઠા બબીતા ક્ષેત્ર હાલે કાં આપણો અનુચ્છેદ 3 કે નામમાં પરિવર્તન કરી શકશો સીમામાં પરિવર્તન કરી શકશો ક્ષેત્રફળ વધારી શકશો ક્ષેત્રફળ એક્ઝામ્પલ દો ભાઈ સાહેબ પાછું એક્ઝામ્પલ હા એક્ઝામ્પલ હું છે આનું 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું આંધ્રપ્રદેશ બરાબર ત્યાંથી આ જો તેલંગાણા છૂટું પડ્યું તો પહેલાં આવડું હતું નહીં આ હતું નહીં અહીંયા પહેલાં આમ હતું જો આંધ્રપ્રદેશ અહીંથી લઈને આમ 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 બરાબર છે મન થયું કે ભાઈ આપણે આનું ક્ષેત્રફળ બદલાવવું હોય ભાઈ તો અહીંથી આ ખાચાક દેરાણ કાઢીને અલગ રાજ્ય બનાવી નાખ્યું 29મું રાજ્ય બનાવી નાખ્યું આ અનુચ્છેદ 3 કે બસ વાત ખતમ બરાબર છે હવે અનુચ્છેદ 4 છેલ્લો અનુચ્છેદ ભાઈ બંધારણ બધીને અઘરું લાગતું તો આ બંધારણ છે કાંઈ આ તો નાનીમાંના ખેલ છે અહીંયા તો કંઈ છે જ નહીં આમાં તો બધી અનુચ્છેદ આમ જ ભણવી દઈ અરે યાદ કીધું તું ને પ્રેમ કરવી દઈશ નવું ઘણું જાણવા મળશે હજી ઘણું જાણવા મળશે તમને નથી ખબર ચોપડીમાં નથી લખેલું એ પણ બધું જાણવા મળશે આર્ટિકલ 4 અનુચ્છેદ 4 ની એવું કહે છે હવે જો સંસદ જ્યારે સંસદ એટલે જ મેં તમને સમજાવી દીધું વધારે પૃથ્વીનો પ્રયોગ થાય ને એટલે સંસદ જ્યારે આર્ટિકલ 3 અને 4માં કાનૂન બનાવશે તો તેને આર્ટિકલ 368ની બહાર રાખવામાં આવશે બહાર રાખવામાં આવશે હવે સંસદ જ્યારે હવે એમ કે સોરી 3 અને 4માં હો યાર 2 અને 3માં 2 અને 3માં 2 અનુચ્છેદ 2 તમે ભણી ગયા અનુચ્છેદ 3 ભણી ગયા એમાં સંસદ જ્યારે પણ કાનૂન બનાવશે કોઈ વિદેશી રાજ્યને મલાવી લે કે ભાઈ સીમા પરિવર્તન કરશે એવું ક્યારે પણ કરશે ને તો એને આર્ટિકલ 368ની બહાર રાખવામાં આવે આર્ટિકલ 368 શું કહે સુધારા તમને ન કીધું સુધારા પહેલાં સમજાવી દીધું હુરીઓના ઉદાહરણથી એટલે આ બે છે ને એ નોર્મલ આ બેમાં અગર આ પહેલાં મેં તમને ન કીધું આ આટલું હતું આંધ્રપ્રદેશ પછી આમ ખેંચ્યું તેલંગાણા થયું તો એમાં કંઈક સુધારો કર્યો ને એ સુધારણ સાધારણ બહુમતથી થઈ જાય આમાં એમ કહેવા માંગે છે બરાબર આ સાધારણ બહુમત થઈ જાય ભાઈ એ તો કયો કાંઈ નહીં સાધારણ બહુમત છે એમ આ સંસદ આ લોકસભા આ રાજ્યસભા અહીંયા સાધારણ બહુમત તો સાધારણ બહુમત એટલે અહીંયા ઉપસ્થિત સભ્ય જેટલા હોય ને એટલે અંદર જેટલા બેઠા હોય ને એના 50% વોટ વાત ખતમ 1/2 50% એટલા વોટ અહીંથી મળીએ એટલા વોટ અહીંથી મળીએ એને કહેવાય સાધારણ બહુમત બરાબર 3 ટાઈપના હોય 3 ટાઈપથી સુધારા થાય એક ટાઈપ સૌથી ઇઝી સુધારો કહેવાય આમાં અને આમાં રાષ્ટ્રપતિને સાઇન કરવી જ પડશે હા તો તમે એમ કહો રાષ્ટ્રપતિ સાઇન પણ ન કરી શકે હા ન કરી શકે એને કંઈક એમાં ડાઉટ લાગતો હોય તો પાછું સંસદમાં મોકલે એમ કે આમાં સુધારા કરીને મોકલો એને કંઈક એમાં ડાઉટ લાગતો હોય તો એમાં વીટો પાવરથી સાઇન પણ ન કરે મૂકી દે કોઈને કાંઈ કહે જ નહીં સાઇન વાઇન કંઈ કરવી જ નથી એની પાસે પાવર પણ છે એ ક્યાં આવશે આર્ટિકલ 111 વીટો પાવર જ્યારે આવશું ને ત્યારે આવી રીતના કરી પણ શકે એટલે આને કહેવાય સાધારણ પણ આમાં નહીં કરીએ કે આમાં રાષ્ટ્રપતિને મરાવીને કરવી પડશે સાઇન એટલે તો ઓલો યોગી ધબધબાટી નામ બદલે છે આટલી જલ્દી ધબધબાટી નામ કેમ બદલી શકે કેમ કે રાષ્ટ્રપતિને કરવી જ પડશે નહીં કરે તો શું થાય એની ઉપર મહાભિયોગ ચાલશે હવે મહાભિયોગ શું છે રાષ્ટ્રપતિને એના પદ ઉપરથી નીકાળવાની શક્તિ મહાભિયોગ એ ક્યાં આવશે રાષ્ટ્રપતિને જ્યારે ભણશું ત્યાં આવશે બસ બાકી એના ભાઈને નીકાળી દે એને ડાયરેક્ટ એમ આપણે એમ નહીં સસ્પેન્ડ હાલ નીકળ એમ નહીં થાય એને પણ વોટ દઈને કાઢવો પડે રાષ્ટ્રપતિ હે દેશ તો રાજા હે એ આવશે એ પણ તમને કહીશ સાધારણ બહુમત સમજાઈ ગયું બસ અનુચ્છેદ 4 જ તમને કહે આ બંધારણની ભાષામાં
દેશી ભાષામાં સાધારણ બહુમતથી પાસ થઈ જાય રાષ્ટ્રપતિને મરાવીને સાઇન કરવી પડશે 2 અને 3માં. થતી ગયું. ભાગ 1 પૂરો. કેટલા ભાગ હતા? 22 ભાગ હતા. એક તો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર છે. હવે જો આ હું સેકન્ડ ટાઈમ વિડીયો બનાવું છું. મતલબ પહેલો વિડીયો બન્યો તો એમાં મારે અવાજમાં બહુ ડખા આવ્યા હતા, એટલે મારે બીજી વાર બનાવવો પડ્યો યાર. એટલે હું આમાં યાર રિવિઝન નહીં કરાવું. મારે ઓલરેડી અપલોડ કરી દીધો જ, હવે ડિલીટ કરીશ, આ પાછો અપલોડ કરીશ. રાજ્યો આના પછી હું રાજ્યોનું પુનઃગઠન લઈ, એ તૈયાર પણ થઈ ગયો છે મારો. એટલે પહેલી વાર કોઈ પણ કીધે ભૂલ થાય એટલે તો અત્યારે મોબાઈલ હાથમાં લઈને કરાવું છું. કાં તો કે આમાં રેકોર્ડિંગ થાય, પછી એડિટિંગમાં મર્જ કરી તમને હરખો પરફેક્ટ ક્લિયર અવાજ આવે. એટલે બેકગ્રાઉન્ડ નોઇઝમાં ઓલું આવતું હતું, જમ ઓલા ના ઓલા ઝરમરિયા એવું બધું આવતું હતું. મેં કીધું ભાઈ કરવું તો ભાઈ હરખું કરવું ભાઈ, બસ આટલા અનુચ્છેદ હતા. તમને બધું સમજાઈ ગયું ભાઈ. સંઘ શું છે, પરિસંઘ શું છે, એટલે કન્ફિડરેશન શું છે, ફેડરેશન શું છે, અને પછી તો કે આપણે યુનિયન શું છે, 1 થી લઈને 4 અનુચ્છેદ શું છે. આમાં હું રિવિઝન નથી કરાવતો કેમ કે ઓલરેડી મારે આટલું લેટ થઈ ગયું છે. શું એટલે હું રિવિઝન નહીં હોઉં. ચોથો અનુચ્છેદ સમજાઈ ગયો. પહેલો શું છે તો કે રાજ્યનું ભારત રાજ્યનું સંઘ છે. બીજું કોઈ પણ વિદેશી રાજ્યને મલાઈ શકશે. ત્રીજું તો કે નામમાં સીમામાં બધી જગ્યાએ પરિવર્તન કરી શકશે. ચોથું 2 માં 3માં કાનૂન બનાવશે. તમારી ભાષામાં રાષ્ટ્રપતિને મરાવીને સાઇન કરવી પડશે. બરાબર. સંસદ એટલે મેં તમને સમજાવી દીધું, વિડીયોથી, ક્લિપથી, બધી રીતે, ફોટોથી, જેટલું મારે તમને જેટલું ઇઝી થાય ને એટલું હું તમને સમજાવીશ. બસ ખતમ થઈ ગયું, વાત પૂરી. હવે એક વસ્તુ કે હું એકાત્રે વિડીયો મૂકીશ કેમ કે મારે કેટલું બધું જોવાનું હોય ભાઈ. વિડીયો શૂટિંગ કરું, એકલો માણસ છું ભાઈ. વિડીયો શૂટિંગ કરું, બધું લખું, બધું કરું, પછી મેં એડિટિંગ કરું, અપલોડ કરું, નેટના ધાંધિયા એક તો યાર. એટલે હું એકાત્રે મૂકીશ. જેમ મને રિસ્પોન્સ મળશે એમ હું રોજ પણ મૂકીશ ભાઈ. હું એ જ પર્પઝથી આવ્યો. જેમ મને રિસ્પોન્સ મળશે એમ એટલું જલ્દી પણ કરીએ. એકારે ડબલ સબ્જેક્ટ પણ ભણાવીશ, પણ રિસ્પોન્સ ઉપર છે યાર. અત્યારે મારી પાસે એટલું બજેટ નથી ભાઈ. મેં મારી જિંદગીમાં ભાઈ મારે પણ થોડી નાની સૂની જોબ પણ કરવાની હોય, એટલે હરેક વસ્તુ એકલો માણસ ક્યાં પહોંચે. એટલે એકાત્રે વિડીયો મૂકીશ. મારે પણ હજી કોક વસ્તુ ભણવાની હોય ભાઈ. હવે ભણવાનું તો યાર જિંદગીભર સુધી રહે યાર. હું પણ ખુદ ભણું જ છું ભાઈ. અને તમે મને જે કેવું હોય કે સર કેવું હોય તો સર, જયભાઈ કેવું હોય તો જયભાઈ, ખાલી જય કેવું હોય તો તોય પણ તમે જય જ કહી શકો. કેમ કે મારી હજી એટલી પણ ઉંમર નથી. બસ મારે તમને જે સમજાવું હતું મેં તમને આસાન ભાષામાં સમજાવી દીધું. મારો ટાર્ગેટ છે કે ભાઈ 2 મહિના 1 વર્ષમાં બધા સબ્જેક્ટ ક્લિયર કરાવી દો. 1 વર્ષમાં હરેક સબ્જેક્ટ કરાવી દો. અગર મને સારો રિસ્પોન્સ મળશે તો આની જગ્યાએ ડિજિટલ બોર્ડ લઈ આવશું આપણે, ઓર મજા આવશે સમજવામાં. અને એક હારે 2-3 સબ્જેક્ટ ભણાવશું તો વહેલું પતી જાય ભાઈ ટાર્ગેટથી પણ. અને અત્યારે તો એ ટાર્ગેટ છે કે આને 2 મહિનામાં પતાવો. અત્યારે ભાગ 1 ખતમ, બરાબર છે. નેક્સ્ટ લેક્ચર થાય રાજ્યોનું પુનર્ગઠન, એના પછીનું થાય ભાગ 2. સો એમ તો થોડુંક લાંબુ છે. બસ મારે જે કહેવું હતું એ કહી દીધું. તો આજનો લેક્ચર હું અહીંયા ખતમ કરું છું. જય માં ભારતી. રિવિઝન કરજો ભાઈ, પહેલાં જ કહી દો. હું રિવિઝન કરજો. રિવિઝન બેહતા નહીં ભાઈ, રિવિઝન કરતા રહેજો. બીજું બધું જે પણ મને લાગશે હું તમને કહીશ ને. એક વાત જરૂરી કહીશ, તૈયારી બધી વસ્તુ ડિટેલથી રાખો. એક્ઝામ્પલ જોઈ લીધું ને તમે કોન્સ્ટેબલ ને PSIમાં, ડિટેલથી ક્યારનો કહો. થોડુંક એવું ડિટેલથી રાખો કે તમને ભલે એના વિશે તમે 50 શબ્દમાં 200 શબ્દમાં ન લખી શકો, તમને મતલબ ખબર હોવી જોઈએ 2 લીટીમાં. કોઈ પણ પૂછે ને, કોઈ વાંકો વળી ન જવું જોઈએ ભાઈ. આપણે વાંકો મોઢું ન વળવું જોઈએ કે ભાઈ આ નથી આવડતું, આવા દે જે પણ હોય. એટલે હરેક વસ્તુ ખબર હોવી જોઈએ. અને બંધારણ તો પહેલાં ખબર હોવી જોઈએ કેમ કે બંધારણ આપણા પાયો છે, પાયો. ને હરામીઓ શું કરે એ પણ બધી તમને ખબર હોવી જોઈએ. એટલે હું તમને હમણાં પણ કહું અને આગળ પણ કહીશ, તમે હવે ડિટેલમાં થોડુંક એવું ડિટેલમાં નહીં ભણો તો તમારે કોઈ પણ એક્ઝામ ક્લિયર નહીં થાય. મેં તમને 2 એક્ઝામ્પલ દઈ દીધા. જઈને PSIનું પેપર જોઈ લો અને જઈને તમે કોન્સ્ટેબલનું પેપર જોઈ લો. ફાડી નાખી જ બધીને. બસ આ કેવું હતું. આજનો લેક્ચર હું ખતમ કરું. જય માં ભારતી.